વીડી ન્યૂઝ વલસાડ. નમસ્કાર મિત્રો, હું છું વિરાજ પટેલ. જે ચાલશે સત્યની સાથે, દોડશે સમયની સાથે એવી એકમાત્ર ન્યૂઝ ચેનલ વીડી ન્યૂઝ વલસાડમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે હું છું વલસાડ ડાંગ લોકસભાનો વિસ્તાર લાગતો ધરમપુર તાલુકામાં. ફરીશું ધરમપુરના ગ્રામ્ય વિસ્તારોમાં અને જાણીશું ધરમપુરના ગ્રામ્ય વિસ્તારોના ગ્રામજનોનો અભિપ્રાય કે વલસાડ ડાંગ લોકસભા સીટ પર કોણ, અનંત પટેલ કે ધવલ પટેલ. તો મિત્ર, હાલે હું ઉપસ્થિત છું ટિસ્કરી તલાટ ગામે ધરમપુરના. તો જાણીએ ટિસ્કરીના ગ્રામજનોનો અભિપ્રાય. તો સર, હાલે જે વલસાડ લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે, બે ઉમેદવાર છે, ધવલભાઈ અને અનંતભાઈ. તમને શું લાગે કોણ આવશે? ભાજપ આવશે. ભાજપ આવશે. હા, જે કામ નરેન્દ્ર મોદી કરે છે સારા કરે છે. ગરીબો માટે અમારી ધારા મુજબ બરાબર છે. મતલબ તમે હાલે ધવલભાઈના સપોર્ટમાં છો? હા, બરાબર. એમાં લોકવાયકા ચાલી રહી છે કે ધવલભાઈ એક બહારથી ઉમેદવાર છે, હાલે નવો ચહેરો છે, એ બાબતે શું કહેશો તમે? નવો ચહેરો છે, પણ એમાં છે ને જે અમે ટીવી પર જોઈએ ને ગમે તે જોઈએ એમાં કાર્યકર્તા સારા હોવા જોઈએ, જે લોકોના હિત માટે હોવું જોઈએ. તો સર, શું લાગે છે તમને આ વલસાડ ડાંગ લોકસભાની સીટ પર કોણ આવશે, અનંત પટેલ કે ધવલ પટેલ? આમાં એવું છે, ધવલ પટેલ છે ને થોડા નવા લાગે છે. હા. અને આમ આદિવાસીના મસીહા તરીકે અનંત પટેલ છે ને હાલે લોકોના ત્રણ પ્રશ્નો જમીનના હોય કે અન્ય પ્રશ્નો છે ને એ વાચા આપે છે. તે લોકોનું કહેવું એવું છે કે આદિવાસી સમાજનું અસ્તિત્વ ટકી રહે અને એ માટે અનંતને લોકોનું સમર્થન છે. તમે હાલે અનંત પટેલના સમર્થનમાં છો? ના, હું અનંત પટેલના સમર્થન, હું બીજેપીનો મૂળ કાર્યકર્તા છું, પાયાનો કાર્યકર્તા હા. છું. હું તાલુકા પંચાયતનો સભ્ય પણ રહી ચૂકેલો છું. અચ્છા. છતાં અત્યારનું પરિવર્તન એવું છે કે એ સુરતથી આવે છે. હવે એ બિઝનેસમેન છે, બરાબર, ધવલ પટેલ. ધવલ પટેલ. તો એના કાર્યમાં અવિરત રહે તો સામાન્ય જન માણસોના પ્રશ્નોની વાચા આપશે કે કેવું, એ એક પ્રશ્ન છે. ધરમપુરના ફળદરા ગામ ખાતે વલસાડ લોકસભા બેઠક પર કોણ, ધવલ પટેલ કે અનંત પટેલ? જાણીએ ફળદરાના ગ્રામજનોનો અભિપ્રાય. શું લાગે છે તમને, વલસાડમાં કોણ આવશે? આ વખતે ખરેખર એકદમ ખરાખરીનો જંગ છે અને આ વખતના ઇલેક્શનમાં જે સમાજને ન્યાય આપવાવાળા જે ખરા એવા ઉમેદવારને જ ફળદરાના ગ્રામજનો વોટ આપશે અને એમને જ વિજયી બનાવશે. અને હાલમાં જે જનતાનો અવાજ જે ઉઠાવતા છે એવા અમારા માનનીય અનંતભાઈ પટેલ જે ખરા, તો આ વખતનો અમારો જે મૂડ છે એ અમારા પાયાના જે સુવિધાઓ છે, પાયાના જે પ્રશ્નો છે એને વાચા આપવાવાળા એવા અનંતભાઈનો અમારો સહકાર રહેશે. ધવલ પટેલ બાબતે તમે શું કહેશો? હવે ધવલભાઈ પટેલ સાહેબ જે ખરા એમને એકચ્યુઅલી અમે ઓળખતા નથી અને જ્યારે એ લોકોનું નામ સંસદના પેલામાં આવ્યું ત્યારે અમને લાગ્યું કે આ ધવલભાઈ જે છે એ સાંસદના ઉમેદવાર છે ભાજપના. એમ બાકી એવું અમને ઓળખતા નથી અને અમે એમને ઓળખતા નથી. સર, શું લાગે છે તમને, કોણ આવશે, ધવલ પટેલ કે અનંત પટેલ? આજે આમ જોવા જઈએ તો કાંટાની ટક્કર તો છે જ પક્ષના આધારે, પણ આજે તમામ વિસ્તારમાં તમામ જગ્યાએ જે કામ કરી રહ્યા છે, કાયમના હર હંમેશા લોકોના વચ્ચે લોકોના પ્રશ્નોના સવાલ ઉઠાવી રહ્યા છે, જવાબ આપી રહ્યા છે, લોકોને ન્યાય અપાવી રહ્યા છે એવા આનંદભાઈ એ જ એક એવા નેતા લોકોના એક મગજમાં વસી ગયા છે કે લગભગ 99% ઉપર આનંદભાઈને વોટ લોકો કરશે એવું અમારું માનવું છે. તમારા ગામમાં શું પ્રક્રિયા ચાલી રહી છે અનંત પટેલના સમર્થન માટે? સમર્થનમાં આમ જોવા જઈએ ને તો અહીંયા પૂરો વિસ્તાર આદિવાસી છે અને આદિવાસીના તમામ પ્રશ્નો આજે અનંતભાઈ જે ઉઠાવી રહ્યા છે, એ લોકો જ એમના માટે લડી રહ્યા છે. બીજા કોઈ નેતા આદિવાસી માટે આગળ આવતા જ નથી. દરેક સમસ્યામાં છે ને તો અનંતભાઈ જ આગળ આવે છે, લોકોની સમસ્યા બી સાંભળે છે, નાની નાની બાબતમાં બી એ દોડી આવે છે. અને બીજા જે નેતા ખરા એ લોકો સમાજ પ્રત્યે એટલી ભાવના રાખતા નથી, એ લોકો પાર્ટીના ગુલામ બનેલા એવું લાગે છે. ફળદરા ગામની તમારી શું સમસ્યા છે? સમસ્યા તો ઘણી બધી છે, પણ ઇલેક્શન બાબત માટે હું બોલીશ. ખરેખર આદિવાસીનો મસીહાઓ હોય તો એક જ છે, અનંત પટેલ અમારા માટે, આ એરિયા માટે, એટલે વોટ તો એમને જ કરીશ. સર, ફળદરા ગામમાં જે સમસ્યા છે એના માટે શું કહેશો? સર
ભલદરા ગામની જ સમસ્યા એવું નથી. આજે જોવા જઈએ તો ઘણી બધી મોટા પાયા પર મોટી સમસ્યા છે. ફોર એક્ઝામ્પલ આજે બેરોજગારીનો પ્રશ્ન છે. આજે એવી તો ઘણી બધી કે જેથી કરીને બધા જ સમાજો, ફક્ત આદિવાસી સમાજ માટે જે એવું નથી કે આનંદભાઈ તેમના માટે કરે છે, બધા સમાજો માટે આનંદભાઈ કરે છે. એટલે અમારો પૂરેપૂરો ટેકો અને પૂરેપૂરું સમર્થન. અને તમારા માધ્યમથી બી હું તો કહેવા માંગુ છું કે અનંતભાઈ જેવા બાહુબલી, એક બાહોશ નીડર નેતાઓ લોકોને હંમેશા ચૂંટવા જોઈએ. હંમેશા જનતાને બી એમાં ઓળખવું જોઈએ કે કોણ નીડર છે, કોણ બાહુબલી છે, કોણને આપવો જોઈએ, પોતાના રીતના એ કરવું જોઈએ. અને એવા બાહોશ અનંતભાઈ અમને લાગે છે, એટલે અમારો પૂરેપૂરો ટેકો અનંતભાઈને રહેશે. બીજેપી પરથી ઉમેદવાર જે છે ધવલભાઈ, એ પણ કહે છે કે હું જો ચૂંટાયો સાંસદ તરીકે તો હું પણ આદિવાસી સમાજનો વિકાસ કરીશ. એના માટે શું જવાબ આપશો? આ જો કોઈ બી નેતા આવે છે, હું આ કરીશ તે કરીશ એવું તો પહેલાં કહે જ છે, પરંતુ પહેલાં જ જેણે કર્યું હોય ને એ ખરેખર તો હોય છે. અનંતભાઈ આજે ખૂબ જ કર્યું છે, બધા સમાજો માટે કર્યું છે. સત્તા માટે કોઈ બી નેતા બોલે છે કે હું આ કરીશ તે કરીશ, પછી કરતા નથી. પરંતુ અનંતભાઈ તો ખરેખર કર્યું છે, એટલે તો અમારા જેવા નવયુવાનનો તો ટેકો તો એમને જ રહેશે. અનંત પટેલ જો સાંસદ બને તો શું બદલાવ આવી શકે? બદલાવ ઘણો બધો આવી શકે એવો અમને આત્મવિશ્વાસ છે. એનું કારણ કે એ આદિવાસીના પડખે કાયમ ઊભા રહે છે. હર હંમેશા અમે જ્યારે એમને ફોન કર્યો ત્યારે એ હાજર થાય છે. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને બદલાવ આવશે એવું હું માનું છું. સંપર્ક તમે ખાલી અનંત પટેલનો કર્યો કે પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો બી કર્યો? ના, એવો હા, ભારતીય જનતા પાર્ટીનો આગલા જે સાંસદ હતા એમનો બી કર્યો. પણ આજે અમારા જે મલ્લામાં છે પરિસ્થિતિ, કે ફળિયાની જે તે પરિસ્થિતિ છે, તે આપ સાહેબ આવો અને જુઓ તો ખબર પડે કે આ શું પરિસ્થિતિ. 10 વર્ષનો જ્યારે એ લોકોનું શાસન હોય છતાં પણ તેની તે જ પરિસ્થિતિ છે. ફલદરા ગામે ખરેખર શું સમસ્યા શું છે? ઘણી બધી સમસ્યા છે. રોડની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, ઘણી બધી સમસ્યાઓ છે. કેન્દ્ર સરકારમાં હવે ફરીના ઇલેક્શનમાં કોણ આવશે, તમને શું લાગે? આ વખતે મારું માનવું એમ છે કે ચોક્કસ 100% વિશ્વાસ સાથે મને ખાતરી છે કે કોંગ્રેસની સરકાર બનશે. સર, હાલે જો તમે અનંત પટેલના સમર્થનમાં છો, હાલે જોઈએ તો વલસાડ ડાંગ લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પક્ષ છે, તો એનું શું કારણ કે તમારી શું નારાજગી છે કે તમે અનંત પટેલના સમર્થનમાં છો? આજે ભારતીય જનતા પાર્ટી ઘણા બધા વર્ષોથી શાસનમાં છે, પરંતુ એમણે એજ્યુકેશન પ્રત્યે ધ્યાન નથી આપ્યું. આજે અમારા ફલદરા ગામની વાત કરો તો અમારા ફલદરા ગામમાં 5 પ્રાઇમરી સ્કૂલ હતી. આજે ત્રણ સ્કૂલ એવી કે જે ખખડતો અવસ્થામાં છે, કે જ્યાં નહીવત ફક્ત એક સ્કૂલ છે કે ત્યાં થોડું સ્ટુડન્ટ છે. તો એમણે એજ્યુકેશન પ્રત્યે ખૂબ જ રેર ધ્યાન આપ્યું છે, કે જેથી કરીને આજે બેરોજગારીની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. આજે નવજુવાન બી ભણી ગણીને છેલ્લે ટેટ ટાટ આપીને બી એમને પ્રાઇવેટમાં નોકરી કરવા જવા પડે છે. બીજું કે એન્જિનિયર થયેલા છોકરાઓને બી કંપનીમાં આજે એમને પ્રાઇવેટમાં નોકરી કરવા જવા પડે છે. આજે સરકારી નોકરીની તો એમને કશું વાત જ નથી આવતી. એટલે એના પ્રત્યે અમને ખૂબ જ અણગમો છે. એટલે અમે હવે પછી ઇન્ડિયા ગઠબંધન થ્રુ આ અનંતભાઈ પટેલને કે કોંગ્રેસ સરકારને અમે સમર્થન આપવા માટે અમે પૂરેપૂરા રેડી છે. સર, આપ બી અનંત પટેલના સમર્થનમાં છો, શું નારાજગી છે ભારતીય જનતા પાર્ટી પાસે? હવે ભારતીય જનતા પાર્ટીથી નારાજગી તો આજે અમારી જે ગ્રાન્ટો છે એ બધી ગ્રાન્ટોનો દુરુપયોગ કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી તરફથી. આજે અમારા ગામમાં જલ સે નલ યોજના છે, તો જલ સે નલ યોજના જે ખરું આજ સુધી પાણી આવ્યું જ નથી. તો પાણી પર અમારે ત્યાં મેન સમસ્યા જ પાણીની છે ફલદરા ગામની. અને ફલદરા ગામની પાણીની સમસ્યાની જ્યારે અમે વાત કરીએ ત્યારે 2 થી 3 વાર સરકાર તરફથી નળ નાખવામાં આવ્યા, પણ એમાં પાણી આવતું નથી. બીજી બાબત તમને કહીએ તો પિયતનું પાણીની વાત કરીએ તો પિયતના પાણીમાં પણ અમારે ત્યાં મસ્ત મોટી એવી યોજના આવી હતી સિંચાઈ ઉદ્વહન વિભાગની. તો એ યોજના પણ ગોબાચારી કરી, સરકારની મિલીભગતથી ગોબાચારી કરી એ યોજના અત્યારે ઠેકાણે પડી ગઈ છે. બીજું એનું ખાલી ગ્રેવિટી લાઇનનું જે પાણી ખરું એ જ ચાલુ છે, બાકીના બધામાં ભ્રષ્ટાચાર થયો છે અને એ સરકારે તપાસ કરવી જોઈએ. હવે એ લોકો કહે છે કે અમે નવી બીજી પાઇપલાઇન નાખવા માટેની ગ્રાન્ટ લાવીશું, પણ અમને ખાતરી નથી કે એ પાણી પણ આવશે અમારા માટે, કારણ કે એમાં પણ મોટો ભ્રષ્ટાચાર થશે એવી અમને શંકા છે. અને સરકારી તંત્રના એન્જિનિયરો હોય કે ગમે તે હોય એમની મિલીભગતથી
આંખ આડા કાન કરવામાં આવે છે. તો જાણીએ બારોલિયા ગ્રામજનોના અભિપ્રાય. તો સર તમને શું લાગે છે આજે વલસાડ ડાંગ લોકસભાનું જે ઇલેક્શનનું વાતાવરણ ચાલી રહ્યું છે એમાં કયા બે ઉમેદવાર છે હાલે? આનંદભાઈ કોંગ્રેસમાંથી અને ભાજપમાં છે ધવલભાઈ પટેલ. તમને શું લાગે છે કોણ દાવેદાર છે? એમ તો હાલે વાતાવરણ એવું થઈ ગયેલું છે કે મારું બારોલિયા ગામ છે. બારોલિયા ગામ એટલે ભાજપનું જ ગામ કહેવાય. ભાજપના જળમૂળ અહીંયા બારોલિયામાંથી જ થયેલા છે. તો જે સ્થાનિક નેતા હતા એનેથી બીજી જગ્યાએથી નેતા ઊભો કર્યો ને થોડો અસંતોષ છે, ગ્રામજનોને અસંતોષ છે. જેવા કે જનસંપર્કમાં નથી આવે. કોણ? ધવલભાઈ. ત્યાં આનંદભાઈ જનસંપર્કમાં છે. હવે લોકોના મત લોકોના પર રહ્યું એવું છે. બરાબર. આમ તો દિગ્ગજ નેતા હતા મહેન્દ્રભાઈ ચૌધરી, ગણેશ બિરારી, એ જમીન સાથે જોડાયેલા પ્રજાના, એટલે એમને ટિકિટ આપવા જેવું હતું. આ એક નાઇન્સાફી જેવું થઈ પાર્ટીમાંથી. તમે હાલે મતલબ એક ભાજપના કાર્યકર્તા છો આ તમે? ભાજપના કાર્યકર્તા છે. તો આ ઇલેક્શનમાં તમે કોને સપોર્ટ કરશો? હવે પાર્ટી સાથે જોડાયેલું છું, પાર્ટીને વળેલું છું, એટલે પાર્ટી સાથે તો રહેવું પડશે. હા. તો કાકા શું લાગે છે તમને કોણ આવશે, આનંદ પટેલ કે ધવલ પટેલ? વલસાડ જિલ્લાની લોકસભા ચૂંટણી આવી રહેલી છે, તો હવે અમારો તો ધવલભાઈ પટેલનું વચ્ચે છે. અમે અને હાલમાં તો હવે મતલબ હાલે તમે ધવલભાઈના સપોર્ટમાં છો, બરાબર છે? લોકો વચ્ચે વાત ચાલી રહી છે કે નવા ઉમેદવાર છે, કઈ બહારથી લાવ્યા છે, આવું તો તો હવે લાયકા છે જ. હા. એટલે અમારે કેવું છે કે મતલબ તમે આપણે પાર્ટી સેન્ટર- સાથે પહેલાથી પાર્ટી સાથે જોડાયેલા છો એટલે પાર્ટી સાથે જ રહેશો એમ. પાર્ટી સાથે બરાબર છે. પણ